હવે કલ્પેશભાઈ આમ તો કંઈક સર્વે બાકી રાખ્યું નથી, પણ છતાં કેમ કે તુષારભાઈની અને મારી તૈયારી થોડી આમ તો સાથે જ હતા, પણ થોડી અલગ ટ્રેન્ડની હતી. કેમ કે હું પોતે સાયન્સ બેકગ્રાઉન્ડનો છું અને હમણાં કોઈકે પૂછ્યું હતું કે સિલેક્ટિવ એપ્રોચથી જ હું તૈયારી કરતો હતો, અને તુષારભાઈને પણ ખબર જ છે. બહુ સિલેક્ટિવ, એમ કે આટલી જ બુક વાંચતો, પછી બહુ વધારે ના વાંચતો, અને મારી રીડિંગ બહુ સ્લો હતું એટલે વધારે થતું પણ નહીં. તો થોડું એ સારું કહો, એનસીઆરટીમાં તુષારભાઈએ કીધું કે 5, 6, 7, 8ની બોરિંગ લાગશે, કેમ કે પોતે ટીચર છે એટલે એમને આવડતી હોય, પણ આપણને ના આવડતી હોય. આપણને ખબર છે કે સ્કૂલમાં આપણે કેવી રીતના ભણ્યા છીએ, કેટલું ભણ્યા છીએ, એ ફરીથી વાંચો તો સારું છે. એમાં બધું બહુ સારી રીતના સમજાયું છે, અને મોસ્ટલી જે યુપીએસસીના પ્રિલિમના ક્વેશ્ચન પડે છે અને જે આન્સર હોય છે એ અંદરથી જ હોય છે. 3 થી 4 આન્સર હોય તેમાંથી આપણને બધા સરખા જ લાગે અને બધા સાચા લાગે. તો ડિફરન્શિએટ કરવાનું છે એ અંદરથી જ થાય છે. જનરલી આપણને લાગે નાના છોકરાની બુક છે અને થોડુંક પેલું છે, 6, 7માં તો ખાસ એવું લાગે જ છે ઘણી વાર, પણ છતાં અમુક સારા આન્સર એમાં હોય છે. અને 11, 12ની બુક છે તો કમ્પલસરી વાંચવી જ પડે છે. પણ આપણું ટીચિંગ બેકગ્રાઉન્ડ એટલું સારું નથી હોતું એટલે આપણો પ્રશ્ન વાંચવી ખૂબ જરૂરી છે. અને એક્ઝામ યુપીએસસીની મેં એક એક્ઝામ તરીકે જ લીધી હતી. જેવી રીતના 10મામાં એક એક્ઝામ હતી, એને પાસ થવા માટે જેવી રીતના વાંચવું પડે, સામેવાળા પેપર ચેક કરવાવાળા જે છે એના પ્રમાણે આપણે વાંચવાનું. આપણે કેવા છીએ એનાથી મતલબ નથી. એ લોકો આપણને માર્ક્સ આપવાના છે, એ લોકોને જે ગમે છે એટલું આપણે નાખવાનું. તો 10મામાં આપણે જે રીતના ગોખતા હતા, 12મામાં પણ ગોખતા હતા, ત્યારે આપણે કાંઈ બીજું લેવા દેવા નતું. ક્લાસ મટીરિયલ આપે એટલું ગોખી નાખ્યું, 4 પોઈન્ટ કીધા, 4 પોઈન્ટ છાપીને આવતા રહ્યા, માર્ક્સ આવી ગયા, પાસ થઈ ગયા. પણ યુપીએસસીમાં ખાસ એવું નથી, કેમ કે છેલ્લા 2-3 વર્ષથી તમે જુઓ તો ક્વેશ્ચનની પેટર્ન બદલી ગઈ છે. પહેલા ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછતા હતા કે રાષ્ટ્રપતિના કાર્યો જણાવો, વડાપ્રધાનની સલાહકારી કાર્યો જણાવો. હવે એવું નથી, હવે થોડા ક્વેશ્ચન ફેરવીને પૂછે છે. એટલે તમને ખબર હોય કે આ જ આન્સર છે, પણ એ આન્સર જ તમારાથી ના લખે. બહાર આવીને કોઈ તમને એમ કહે કે આ છે તો બરાબર છે, મને આવડતું જ હતું, પણ અંદર તમને આ નહીં ભાવે. એટલે થોડું સમજવાનું, બરાબર સમજવાનું, પછી છેલ્લે ગોખી નાખવાનું. છેલ્લે ગોખવા સિવાય આપણી પાસે ઉપાય નથી. કેમ કે છેલ્લે એક્ઝામમાં 3 કલાકમાં એક ક્વેશ્ચનને બહુ ઓછો ટાઈમ હોય છે, એટલે ત્યારે યાદ ના આવે તો વાંચવાનો કોઈ મતલબ નથી ને. એટલે હું સિલેક્ટિવ એટલા માટે ગયો હતો કે મેં એનસીઆરટી ઇકોનોમિક્સ સરસ તુષારભાઈ કીધો એ કોઈ પણ એક મેગેઝિન, અને ઇન્ડિયા યરબુક આવે ભારત 2012 કરીને, કે નવું આવશે ઇન્ડિયા 2013 આવશે. અને ઇન્ડિયા યરબુક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પબ્લિશ કરે છે, એટલે એનામાંથી ક્વેશ્ચન પડવાના ચાન્સીસ બહુ વધી જાય છે. જનરલી આટલું કરશો, પણ બરાબરનું કરવું હશે તો પ્રેમ તારાથી ક્રેક થઈ જશે. અને જે આર્ટ્સના બેકગ્રાઉન્ડના વિદ્યાર્થી છે એમાંથી જો કોઈ મેથ્સને ઓપ્શનમાં કાઢતા હોય તો ખાસ કરીને ના કાઢતા. કેમ કે રિઝનિંગમાં ને એમાં થોડું જેટલા માર્ક્સ કવર થાય ને એ કવર થાય જ છે. માનો કે 10 ક્વેશ્ચન રિઝનિંગના પડ્યા તો એ આપણે સાચા કરીને આવીએ છીએ. જીએસમાં 10 ક્વેશ્ચન કવર કરવા માટે જેટલું વાંચવું પડે એનાથી ઓછું તમારે પેપર 2માં વાંચવું પડશે. અને પેપર 2 મોસ્ટલી આપણે 50નો સ્કોર અટેન્ડ થઈ જાય. જીએસમાં 50નો સ્કોર અટેન્ડ કરવો હોય તો થોડું ટફ પડે. એટલે હું પર્સનલ એડવાઇસ આપીશ કે પેપર 2 ઉપર વધારે ફોકસ કરો. અને જે રીતના જીએસના અલગ અલગ સેક્શન છે તો કોઈ આખો સેક્શન ઓપ્શનમાં કાઢો, એના કરતાં બધા સેક્શન ઉપર ભાર આપજો. સાયન્સનું તો તુષારભાઈએ કાંઈ ના કીધું, પણ હું પર્સનલ એટલું કહું કે જે રીતના તુષારભાઈ કીધું કે બેઝિક સાયન્સ હવે પૂછતા નથી. પહેલાં એવું હતું કે બાયોલોજી થોડું ડીપમાં પૂછતા તો બાયોલોજી વાળાને ફાયદો થતો, પણ હવે સાયન્સ ટેકનું વધારે પૂછે, નવીન ટેકનોલોજી પૂછે છે. તો એ આપણને, હું એવું કરતો કે મેગેઝિનમાં છે ને 3 થી 4 પાનામાં સાયન્સ ટેકનો પોર્શન આપેલો હોય છે. ક્રોનિકલ લઈએ કે કોઈ પણ લઈએ, એ જો 6-7 મહિનાના એ 3 પાનાના બધા પોર્શન ભેગા કરી દઈએ અને એની ઉપર નેટમાં સર્ચ મારી લઈએ, પછી સાયન્સ ટેકના ક્વેશ્ચન છૂટે નહીં લખતો. એટલે સાયન્સ ટેકના સ્ટુડન્ટ ના હો અને બેઝિક સાયન્સ ના આવડતું હોય તો કંઈ વાંધો નહીં, પણ એક મેગેઝિનમાંથી થોડા ઘણા સાયન્સના ટોપિક આપેલા હોય 3-4 પાનાના, એ કંઈ 6 મેગેઝિનના કરો તો 20 થી 25 પાના થાય, વધારે ના થાય. થોડા ડીપમાં જાઓ તો નેટમાં સર્ચ કરો તો 2 દિવસ થાય, પણ 2 દિવસમાં તમારું સાયન્સ ટેક સારું થઈ જાય. અને 10 ક્વેશ્ચન પૂછાણા સાયન્સના કે 15 પૂછાણા, તેમાંથી આપણને 7 ક્વેશ્ચન આવડી જાય તો એ તો આપણા ને.
ભલે આપણે ડીપ રીડિંગ નથી કર્યું, બહુ ટીપમાં નથી, કંઈ નથી કર્યું, પણ આપણે તો છેલ્લે પાસ થવાનું છે, 200 માર્ક લાવવાના છે. 270 આવશે તો કોઈ પૂછવાનું નથી તમને, અને 190 આવશે તો કોઈ નહીં પૂછે. એટલે સાયન્સમાં માટે જ આપું કે જો આર્ટ્સ બેકગ્રાઉન્ડ હોય તો સાયન્સ ઓપ્શનમાં ના કરતા, જેટલું થાય એટલું. એવું નહીં કે સાયન્સ બેકગ્રાઉન્ડના છે તો એમને આવડે એટલું આપણને આવડે, પણ બધા સેક્શન થાય એટલા કરજો. ઓપ્શનના કારણે તો આપણે ઓલરેડી લોકોને ચાન્સ આપીએ છીએ કે તમે આ સેક્શનમાંથી પૂછો, હું ફેલ થવા માટે તૈયાર છું. અને તુષારભાઈ કીધું આ લોકો સ્પેશિયાલિસ્ટ નથી માંગતા, જનરલિસ્ટ માંગે છે. તો આપણે જનરલિસ્ટ બનવા માટે બધા સેક્શનમાં જનરલ આવડવું જ જોઈએ. હવે મારે સાયન્સ બેકગ્રાઉન્ડનો છું, ઇકોનોમિક્સમાં હું ના તૈયાર કરું તો એવું તો ચાલે જ નહીં, ઇકોનોમી તો કરવું જ પડે. એટલા માટે દરેક, અને એવું નથી આર્ટ્સના વિદ્યાર્થીને હિસ્ટ્રી જીઓગ્રાફી વધારે આવડે, એમને ના આવડતું. હિસ્ટ્રી જીઓગ્રાફી મારો સબ્જેક્ટ હિસ્ટ્રી અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે. અને હિસ્ટ્રીમાં જે રીતે એમણે કીધું કે પ્રાચીન મધ્યકાલીનનું, જનરલી અત્યાર સુધી એવો ટ્રેન્ડ હતો કે આપણે આધુનિક ભારત વધારે કરતા હતા, પ્રાચીન અને મધ્યકાલીન નતા કરતા. પણ છેલ્લા 2 વર્ષથી પ્રાચીન અને મધ્યકાલીનનું થોડું વધારે પૂછે છે. 5 થી 6 ક્વેશ્ચન ગયા આ વર્ષે હતા પ્રાચીન મધ્યકાલીનના, અને બધા ક્વેશ્ચન NCERT માંથી હતા. એટલે તમે બીજું કંઈ ડીપમાં કોઈ બુક સતીશચંદ્રની ના વાંચો તો કંઈ વાંધો નહીં, પણ NCERT ની જે 6, 7, 8 ની છે, ઓવર પાસ્ટ 1, 2, 3 અને 12માની બુક છે, ભારતીય ઇતિહાસ કે કુછ વિષય 1, 2, 3, એટલું વાંચી નાખશો 6 બુક્સ તો ઇતિહાસ આખો તમારો કવર થઈ જશે. અને હવે એવું બહાર ના આપતા કે આધુનિક ભારત જ કરવું છે, પ્રાચીન અને મધ્યકાલીન નથી કરવું. NCERT બહુ ઈઝી પડશે, 4-5 દિવસમાં થઈ જશે. પણ બને તો 4 થી 5 વાર રિપીટ કરજો. એક વખત વાંચીને એક્ઝામમાં ક્યારેય યાદ નહીં આવે. જેટલી વખત એક બુક વધારે રિપીટ થઈ હશે એટલા આન્સર તમારા વધારે સારા જશે. અને જ્યારે તમે વાંચતા હો તો બને તો તમારાથી ક્વેશ્ચન બનાવવાની ટ્રાય કરવાની કે હું એક્ઝામિનર હોઉં, મને આ બુકમાંથી ક્વેશ્ચન કાઢવા આપ્યા હોય તો હું કયા ક્વેશ્ચન કાઢું. તમે 5 જણા ગ્રુપમાં મહેનત કરતા હશો, 5 જણા અલગ અલગ ક્વેશ્ચન કાઢશો તો બને કે એમાંથી એક ક્વેશ્ચન તો પેલા ઉપર પડશે. કેમ કે તમે સ્ટુડન્ટ તરીકે વાંચશો અને એક્ઝામિનરના વ્યૂથી વાંચશો, બંને બહુ અલગ પડશે. એટલે જો સિલેક્ટિવ એપ્રોચથી જવું હોય તો આ એક સિલેક્ટિવ એપ્રોચ બહુ સારો રહેશે કે બને એટલું બેઝિક વાંચવાનું, પણ બેઝિક એટલું વાંચવાનું કે એમાંથી ક્વેશ્ચન પડે એ આપણે ના છૂટવું. જનરલ એવું થાય છે કે એટલું બધું આપણે વંચાઈ જાય છે કે પછી એક્ઝામ ટાઈમે 300 વર્ડ્સમાં શું લખવું એ જ ખબર નથી. GSમાં ક્વેશ્ચન મેન્સમાં 150 વર્ડનું, તો 150 શબ્દો તો તમે ઇન્ટ્રોડક્શન ચાલુ કરો ત્યાં 100 શબ્દો તો પૂરા થઈ જાય. પછી એ ટેન્શન થાય કે હવે શું કરું. અને પ્રિલિમમાં એવું થાય છે કે આપણે એક ટોપિક વાંચ્યો હોય છે પણ એને એટલું મસ્ત ફેરવીને પૂછ્યું હોય કે એટલું થાય કરે યાર આ તો આવડે જ છે અને તોય ખોટો જ થઈ જાય. એટલે બને તો એ ના થાય. અને એક કોઈ ક્લાસનું મને દિલ્હીનું કોઈ કીધું હતું, સર બહુ સારું કીધું હતું કે તમને નથી આવડતું એટલે તમે ફેલ નહીં થાવ, પણ તમે આવડે છે અને નહીં લખી શકો ને એ લીધે તમે ફેલ થશો. એટલે એવું ના જોતા કે મને આટલું બાકી છે, મારે આટલું નથી થયું. યુપીએસસીમાં કોઈ સિલેબસ છે જ નહીં તો તમે બાકી કઈ રીતે કહી શકો? એ પૂરું થઈ ગયું કઈ રીતે કહી શકો? સવાલ માર્ક્સનો છે, આટલા માર્ક્સ આવે એટલું પૂરું થયું કે એ જોવાનું છે. એટલે હું પર્સન્ટેજ આપીશ કે ભાઈ જે રીતે એમણે કીધું કે પેલા સ્માર્ટ વર્ક સમજવાનું, પછી છેલ્લે ગોખવાનું. છેલ્લી થીમ એ જ છે કે આપણના મગજમાં યાદ હોવું જોઈએ અને આન્સર સારો ઠીક થવો જોઈએ. ખૂબ આભાર ભાઈ શ્રી તુષાર અને ડૉક્ટર કલ્પેશ બધાનો. તમે બેસો અહીં વાંધો નહીં, જો કંઈ કામ તો નહીં તો ક્વેશ્ચન આન્સર સેશનમાં તમે જો હશો તો આ લોકોને કંઈ જવું જઈએ વચ્ચે અથવા તો બેસો તો સારું. આ લોકો લેક્ચર હજુ લાગશે 2 બ્રેક